જય હનુમાન દાદા। 1631 સાલમાં જ્યારે રામાયણની રચના થઈ ત્યારે રામ પ્રભુ જ્યારે લંકાની અંદર પ્રવેશ કરવાનો હતો તે વખતે જે સેતુ બાંધ્યો હતો એ સેતુ ભગવાનના નામથી જે પથ્થર તર્યા હતા એવી જ રીતે આજે આ બે પથ્થર અમે તમારી સમક્ષ તરી અને બતાવીએ છીએ। મૂકી દઉં? મૂકી દઉં। તમે જોયું ને આ 2025ની સાલની અંદર પણ આવા એવા પથ્થરો તરે છે। આ સાબિતી છે રામાયણની। મિત્રો જોયું ને રામના નામથી જો આ પથ્થરા તરી જતા હોય તો તમે તો સાક્ષાત મનુષ્યના અવતારમાં છો અને મનુષ્યના અવતારમાં આવી અને જો આ પથ્થર રામના નામે તરતા હોય તો તમે તરી શકો કે ન તરી શકો એનું તમે ક્યાં જ કાઢજો, તમને માલુમ પડશે કે ભગવાનના નામથી તો લોકો મૃત્યુ પામે ત્યાં કહે છે કે રામ નામ સત્ય હૈ। તો રામના નામ રામને ભજવાથી આ ભવસાગર તરી જવાય, સહેજમાં તરી જવાય, એમાં કોઈ બે મત નથી। માટે હે મનુષ્યો, રામનું નામ લેવાથી જો પથ્થર તરી ગયા એમ તમે બી તરી જશો, એવા અમારા સંતોના આશીર્વાદ છે તમને।